તમે જોઈ શકો છો કે ઓટોમેટિક અગ્નિ અત્યારે કાગળની અંદર પ્રગટ થતો જાય છે મિત્રો। આ પ્રકારની ટ્રીક મિત્રો અત્યારે હું મારી ચમત્કારિક શક્તિનો પ્રયોગ કરી અને આ કાગળની અંદર ઓટોમેટિક અગ્નિ પ્રગટ કરીને દેખાડીશ। આ મેજિક દેખાડવાનું કારણ એટલું જ છે કેમ કે આ ટ્રીક કોઈ પણ પ્રકારનો ગઠિયો તમને અંધશ્રદ્ધાના નામે દેખાડે અને તમે એમાં છેતરાઈ ન જાઓ એટલા માટે તમને હું આ ટ્રીક દેખાડી રહ્યો છું। તમે જોઈ શકો છો મારી પાસે એક પતરાનું નાનું એવું હવનકુંડ જેવું વાસણ છે અને એની અંદર કાગળ પડ્યો છે। કાગળ કોઈ રીતે અત્યારે સળગી નથી રહ્યો। તમે જો હું ક્યારનો બોલું છું પણ હવે હું એની અંદર કંઈક નાખવાનો છું। આ ટ્રીક હું તમને શીખવાડવાનો પણ છું। પૂરી વિડીયો તમે નિહાળજો કેમ કે આની અંદર તમને બધું જાણવા મળી જશે। સૌથી પહેલા તમને દેખાડું છું એ કોઈક વસ્તુ એની અંદર અગાઉથી મૂકેલી હોય છે અથવા તો એ આપણી જાણ બહાર એ કંઈક કોઈક વસ્તુના નામે એના ઉપર કંઈક છાંટે છે અને પછી ઓટોમેટિક અગ્નિ પ્રગટ થાય છે। તમે જો હું આની અંદર મારી પાસે થોડું પ્રવાહી છે અને પ્રવાહી હું થોડું આની અંદર નાખું છું અને તમે જો આની અંદર તમે જોઈ શકો છો કે ઓટોમેટિક અગ્નિ અત્યારે કાગળની અંદર પ્રગટ થતો જાય છે મિત્રો। આ પ્રકારની ટ્રીક કોઈ ગઠિયો તમને અંધશ્રદ્ધાના નામે દેખાડી અને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે માટે સાવધાન રહેજો। આવી ટ્રીકો કોઈ ચમત્કારથી નથી થતી। હકીકતમાં આ ટ્રીક મેં કેમિકલ દ્વારા કરી અને દેખાડી છે પણ સોશિયલ મીડિયાની ગાઈડલાઇન્સ ને લીધે હું આ કેમિકલનું નામ બિલકુલ જાહેર નહીં કરું પણ તમે કોઈ સારી મેજિક શોપની અંદર જઈ અને ઓટોમેટિક ફાયરની મેજિક કરવું છે એ પ્રકારે વાત કરશો તો તમને ત્યાંથી આસાનીથી આ પ્રકારની મેજિક કરવા માટેની પ્રોડક્ટો મળી રહેશે। એટલે આ પ્રકારે ઓટોમેટિક અગ્નિ પ્રગટ થઈ શકે છે। દૂર તમે કાગળ રાખો અને ત્યાં પણ મેજિક કરો તો પણ ઓટોમેટિક અગ્નિ પ્રગટ થઈ શકે છે। બધી વસ્તુ કેમિકલનો કમાલ હોય છે એટલે આવી કોઈ વાત ચમત્કારની કરે તો એવી વાતમાં આવી જતા નહીં અને અંધશ્રદ્ધાના આવા બધા ખેલથી તમે બચી અને રહેજો।